નવસારીમાં પીઆઈએ એપલનો આઈફોન લાંચમાં લેતા એસીબીના હાથે ઝડપાયો. ભ્રષ્ટ અને લાંચિયા અધિકારીઓ હવે લાંચમાં નાણાં માંગવાનું ટાળી રહ્યા છે. નાણાંને બદલે મોંઘીદાટ વસ્તુઓ માંગી રહ્યા છે. ત્યારે આજે આવું જ બન્યું છે, જેમાં નવસારીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરે ઓઇલનું વેચવાનો ધંધો કરતા એક વેપારી પાસેથી લાંચમાં 1.5 લાખ રૂપિયાનો એપલ કંપનીનો મોબાઈલ ફોન માંગ્યો હતો. નવસારી જિલ્લાના ધોળાઈ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ દિનેશ જમનાદાસ કુમાવતે ધોળાઈ બંદરે છૂટક ડીઝલ અને ઓઇલનું વેચાણ કરતા વેપારીને કહ્યું હતું કે જો ધંધો કરવો હોય તો એપલનો આઈફોન આપવો પડશે. આ અંગે ડીઝલ અને ઓઇલનું વેચાણ કરતા વેપારીએ એસીબી પોલીસમાં ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી પીઆઈ દિનેશ જમનાદાસ કુમાવતને ₹1,44,000નો આઈફોન લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. એસીબીએ પીઆઈ કુમાવતની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી પીઆઈ દિનેશ જમનાદાસ કુમાવત નજીકના દિવસોમાં રિટાયર થવાના હતા. તેમ છતાં આઈફોન લેવો મોંઘો પડ્યો. વધુમાં રાજ્યના અનેક પોલીસકર્મીઓ પાસે મોંઘીદાટ કાર, બંગલો, આઈફોન ને વૈભવી સવલતો સાથે લાઇફસ્ટાઇલ માટે રૂપિયા આવે છે. ક્યાંથી? તેમાં જાગૃત નાગરિકો તર્ક વિતર્ક સર્જાયા છે. પ્રિયાંશુ જૈનની હત્યા કરનાર વિરેન્દ્રસિંહ પઢેરિયા સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ હોવા છતાંય તેની પાસે ટાટા હેરિયર જેવી લક્ઝરિયસ એસયુવી કાર હતી. સાથે સાથે બોપલ જેવા પોશ વિસ્તારમાં ફ્લેટ પણ હતો. પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલનો હોદ્દો મધ્યમ વર્ગની કેટેગરીમાં આવે છે. તેમ છતાંય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલથી માંડી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સુધીના અનેક કર્મચારીઓની જીવનશૈલી મોટા અધિકારીઓની બરાબરમાં હોય છે, જે પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને કારણે શક્ય બને છે. સામાન્ય વર્ગના મોંઘવારીમાં ટુ વ્હીલરના પેટ્રોલના ખર્ચને પહોંચી વળવા માટે પણ આયોજન કરવા પડે છે. ત્યારે પોલીસ વિભાગમાં ફરજ કેટલાક કોન્સ્ટેબલથી માંડી પોલીસ ઇન્સ્પેક્ટર સુધીની ફરજ બજાવતા સ્ટાફની જીવનશૈલી ઉચ્ચ મધ્યમ વર્ગને પણ ટક્કર મારે તેવી હોય છે. અમદાવાદ જ નહીં પણ ગુજરાતના મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં નોકરી કરતા પોલીસ કર્મચારીઓ પાસે મોંઘી એસયુવી કાર, આઈફોન કે અન્ય મોંઘો ફોન ને 10 થી 15,000ની કિંમતનો સ્પોર્ટ શૂઝ હોવા છતાં સામાન્ય બાબત બની છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોવું એટલે વૈભવી લાઇફસ્ટાઇલ, મોંઘો મોબાઈલ ફોન પણ પોલીસના સ્ટેટસ સિમ્બોલ બન્યો હો અને ગુનો નોંધાય તેના આધારે આરોપીની ક્ષમતા પ્રમાણે તેની પાસે આર્થિક લાભ લેવો તે પ્રાથમિકતા. સામાન્ય રીતે પોલીસ કોન્સ્ટેબલના સત્તાવાર પગાર એટલો નથી કે તે આ બધી સુવિધાઓને માણી શકે, પરંતુ પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારમાં આઈપીએસ અધિકારીઓ કમાતા હોય છે. તેમ પોલીસ સ્ટાફ ફરિયાદી આરોપીઓ પાસેથી બુટલેગરો કે અન્ય રીતે તેમના પગાર કરતા અનેક ગણા નાણાં કમાતા હોય છે. જોકે આઈપીએસ અધિકારીઓને તેમના સ્થાન મુજબનું મળતું હોવાથી તે પોલીસ કર્મચારીઓ પાસે મોંઘી ગાડીઓ કે અન્ય સુવિધાઓને લઈને આંખ આડા કાન કરે છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ગાંધીનગર.